તો વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નાગરિકો લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। તે પ્રાથમિક સુવિધાના અભાવે લોકો હેરાન પરેશાન થયા છે। ત્યારે સોસાયટીઓ બહાર ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે। ત્યારે લોકોએ પણ કહ્યું છે કે નેતાઓ અહીંયા વોટ માટે પ્રવેશવાની હિંમત ન કરે। નિઝામપુરાની અનેક સોસાયટીમાં પીવાનું પાણી મળતું નથી, તો અસ્મિતા પાર્ક સોસાયટી, દીપમંગલ, મયુર પાર્ક, શ્વેતા પાર્ક સોસાયટીના લોકો પણ નારાજ છે। ત્યારે 35 વર્ષ જૂની સોસાયટીઓમાં 20 વર્ષથી પાણી આવી નથી। ત્યારે પાણીની સુવિધા ન હોવા છતાં પાલિકા દ્વારા માતબર વેરાની વસૂલાત કરવામાં આવે છે। ત્યારે લોકોએ કોંગ્રેસને મત આપ્યા એ પણ નકામા સાબિત થયા છે। ત્યારે કોંગ્રેસના વોર્ડ 1ના પૂર્વ કોર્પોરેટર અમીબેન રાવતનું નિવેદન સામે આવ્યું છે કે અમને હજી સુધી કોઈ રજૂઆત મળી નથી। ત્યારે મીડિયાના માધ્યમથી સ્થાનિક લોકોની સમસ્યા અંગે જાણ થઈ છે, તો કમિશનરને મળીને રજૂઆત કરીશું તેવું પણ તેમણે જણાવ્યું છે। ત્યારે સ્થાનિકોની સમસ્યાનું સમાધાન આવે તેવા પ્રયાસ કરીશું। તો ભાજપના આંતરિક વિખવાદને કારણે આ સમસ્યા ઊભી થઈ છે। તો સોસાયટીના કેટલાક લોકો ભાજપ સાથે સંકળાયેલા છે। અમે કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી અમને સમસ્યા અંગેની જાણ નથી તેવું તેમણે નિવેદન કર્યું છે। છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારમાં કાઉન્સિલર છું। દીપમંગલ સોસાયટીમાં અનેક વખત વરસાદી પાણી ભરાવાની સમસ્યા, સ્ટ્રીટ લાઇટની સમસ્યા અમારા પર ધ્યાન પર લાવ્યા છે અને એનું જે તે સમયે અમે બને શક્ય હોય તે નિવારણ લાવવાનો પ્રયત્ન કર્યો છે। સોસાયટી આગળના રોડો કરતાં ખૂબ નીચી છે। જ્યાં સુધી પીવાની પાણીની વાત છે, અમને આજ સુધી કોઈ રજૂઆત કરી નથી। હા, નિઝામપુરા ગામમાં ને એરિયામાં ખૂબ મોટી પાણીની પ્રેશરની સમસ્યા છે। પાણી પ્રેશર સુધારણાનું કામ ચાલે છે। આગળ આભાર સોસાયટી, સેન્ટ જોસેફમાં બી અમારી રજૂઆત ચાલુ છે અને આ નિઝામપુરા ગામની સાથે ફેઝ 2માં એ કનેક્શનનું બી આયોજન કરેલું છે। પણ જ્યાં સુધી દીપમંગલ સોસાયટીની વાત છે, અને આજ દિન સુધી અમારી પાસે ત્યાં પાણીની સમસ્યા લગતું કોઈ રજૂઆત ફોન પર, ટેલિફોનિક કાં તો લેટર જોગ આવી નથી। છેલ્લા 15 વર્ષથી અમે આ રજૂઆતો કરી છે પાણી માટે, પણ દર વખતે અમને સાંત્વના મળી છે, કોઈ પરિણામ આવ્યું નથી। જેવી રીતે ગીતામાં લખ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ કે કર્મ કરો, ફળની આશા ના રાખો। પણ હવે એવું છે કે શ્રી કૃષ્ણએ એવું બી કીધું હતું કે જ્યારે શિશુપાલનો વધ કર્યો હતો એને 100 ભૂલ માફ કરી હતી। આપણે તો મનુષ્ય છે, અમે ઘણી બધી ભૂલ માફ કરી છે। હવે એનું પરિણામ ભોગવવા માટે જે બી કોર્પોરેટર હોય કે જે બી ધારાસભ્ય એને તૈયાર રહેવું પડશે। અમે ફક્ત ને ફક્ત ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ, પણ અમે અમારો હક નથી આપવાના। અમે નોટામાં વોટ કરીશું। જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં, પણ નોટામાં વોટ। એટલી હદે કંટાળી ગયા કે નેતાઓને પ્રવેશ નહીં મળે, કારણ કે 20 વર્ષ થઈ ગયા તમે રજૂઆત જ કરો છો। હા, એટલે કોઈ બી વ્યક્તિ હોય, કોઈ બી હોય, હું પોતે બી ભારતીય જનતા પાર્ટી સાથે વિચારસરણી સાથે જોડાયેલો છું। છેલ્લા 15 વર્ષથી જોડાયેલો છું, હજી બી જોડાયેલો રહીશ। પણ અહીંના જેટલા બી સ્થાનિક કોર્પોરેટરો છે કે ધારાસભ્ય છે, એ લોકોને કામ ઉપર વોટ નથી મળતા। એ લોકોને માનનીય નરેન્દ્ર મોદીજીના લીધે જ વોટ મળ્યા છે। એકચ્યુઅલી આ સોસાયટી તો બહુ જૂની, એટલે એટલીસ્ટ 30-35 વર્ષ જૂની તો છે જ અહીંયા। અને અહીંયા તેટલા ટાઈમથી અહીંયા પ્રોબ્લેમ તો રહે જ છે કે પહેલાં અહીંયા પ્રોબ્લેમ પહેલેથી જ છે કે ભાઈ થોડા પાણી પડતું હતું, પણ હવે જેમ જેમ દિવસો આવતા ગયા તેમ તેમ અહીંયા બિલકુલ જ પાણીની સમસ્યા વધતી ગઈ છે, એમ કહું તો ચાલે। અને બિલકુલ જ અમુક ઘરમાં તો બિલકુલ જ, જેમ કે મારા જ ઘરમાં બિલકુલ પાણી નથી આવતું જ્યારથી હું અહીંયા રહેવા આવી છું। મને 15 વર્ષ થયા, હું 15 વર્ષથી મેં આજે એક ટીપું મેં પાણી નથી જોયું ઘરમાં। રજૂઆતો કરો છો, અરજીઓ કરો છો, હાજી, શું જવાબ? હાજી। અને બધા રજૂઆતો કરે છે, પણ આપણે એના બદલામાં કોઈ રિઝલ્ટ અમને સામે આવતું નથી। એટલે અમે પણ પછી આ છેલ્લે અમારી ઝુંબેશ ચાલુ કરવું પડી કે ના ભાઈ, હવે તો તમે આવું કરશો તો અમે તમારાથી વધારે સામે એફર્ટ નાખીશું।